ગાંધીધામમાં હેન્ડલૂમ એક્સપો 2026ની ઉજવણીમાં હસ્તકલા અને હેન્ડલૂમની ચીજવસ્તુઓને તથા નાના કારીગરોને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરવામાં આવી. હવે જોઈએ દયાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામમાં હેન્ડલૂમ એક્સપો 2026 હસ્તકલા અને હેન્ડલૂમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન આપવાના આશય સાથે વિનસ કલેક્શન કવિતાબેન કેસરિયા દ્વારા મારવાડી યુવા મંચ ગાંધીધામના સહયોગથી કચ્છ હેન્ડલૂમ એક્સપો 2026 સિઝન 6નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દિવ્યા નાથાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, ટાઉન પ્લાનિંગના વાઇસ ચેરમેન કમલેશ પારિયાણી, કૈલાશબેન ભટ્ટ, વૈભવી ગોર, મહેશદાન ગઢવી, ભૈરવીબેન જૈન, શૈલેષ રૂપારેલ, કલ્પનાબેન ઠક્કર સહિતના લોકોએ ખાસ હાજરી આપી હતી અને કારીગરોને વધુને વધુ પ્રોત્સાહન આપે, તેમની જે ચીજવસ્તુ તેમના હુનરથી પ્રસ્થાપિત થઈ છે તે વિદેશના સીમાડા પાર કરે તેવી અપીલ કરવામાં આવી હતી અને વધુને વધુ આ ચીજવસ્તુઓને પ્રોત્સાહન મળે, સરકાર પણ પ્રયત્નશીલ છે તેવો આશાવાદ આ પ્રદર્શનના કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.